નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના કુવાતા ગામનો ગુમ યુવકનો મૃતદેહ કુવારવા ગામે એક ખેતરમાં લીમડાના ઝાડ પરથી દુપટ્ટા વડે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 4 સંતાનના પિતાએ આત્મહત્યા કરી છે કે હત્યા કરાઈ તેને લઈને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. પોલીસ હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના કુવાતા ગામે રહેતા કરશનભાઈ સુજાભાઈ માજીરાણા છેલ્લા 5 દિવસ અગાઉ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. જેમાં ગુરુવારે વહેલી સવારે દિયોદર તાલુકાના કુવારવા ગામે રહેતા જયંતિભાઈ ખેતાભાઈ ચૌધરીના ખેતરમાં ગુમ યુવક કરશનભાઈ સુજાભાઈ માજીરાણાનો મૃતદેહ લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાધેલ હાલતમાં શંકાસ્પદ મળી આવ્યો હતો. ખેતર માલિકને આ બાબતની જાણ થતા ખેતર માલિકે દિયોદર પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ઝાડ પરથી લાશને નીચે ઉતારી મૃતકના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો કુવારવા ગામે દોડી આવ્યા હતા. મૃતકની લાશને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં પેનલ પીએમ કરાયું હતું. જેમાં મૃતદેહ યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈને તર્ક-વિતર્ક સર્જાવા પામ્યા છે. પરિવારે યુવકની લાશ અંગે તપાસની માંગ કરી હતી.